યાદ કરો, સરવાળાના કેટલા સૂત્ર? 2 સૂત્ર. એક સૂત્ર ક્યારે વાપરીએ? તો કે આપણે પહેલું પદ આપ્યું હોય પણ છેલ્લું પદ નો આપ્યું હોય, બરાબર? એટલે કે શ્રેણી. દાખલા તરીકે આપણે આ રકમ છે એમાં સમજીએ. પહેલું પદ આપ્યું છે, છેલ્લું પદ આપ્યું છે, તો યાદ કરો કયું સૂત્ર? બીજું સૂત્ર, બરાબર ને? નાનું બીજું સૂત્ર કયું? Sn. Sn બરાબર n/2 a n. તો આ સૂત્ર માટે મારે હવે કઈ કઈ વસ્તુ ખૂટે છે એ પહેલા હું જોઈ લઉં. જોવો જોઈએ. Sn, n એટલે કે આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, ડોટ ડોટ ડોટ. 84 છે એ કેટલામું પદ છે? પડી ખબર? દાખલા તરીકે આ પહેલું, બીજું, ત્રીજું, 10મું છે, 25મું છે, 26મું કેટલામું પદ છે? તો કે ઈ ખબર નથી. તો ઈ શોધવાનું છે. તો પાછું Sn એટલે એનો સરવાળો પણ શોધવાનો છે. n શોધવાનું છે. પહેલું પદ આપ્યું છે, છેલ્લું પદ આપ્યું છે. તો એક સમીકરણ ખાસ સમજો, એક સમીકરણમાં કોઈ દિવસ બે વસ્તુ શોધવાની શક્ય નથી, બરાબર? તો કોઈ એક જ આપણી પાસે વસ્તુ એવી છે કે જે આપણે શોધી શકીએ. તો એ માટે મારે પહેલા એક બીજા સૂત્રનો ઉપયોગ કરવો પડશે. શેનો? an આમાંથી મને શું શું આપ્યું છે? તો an છેલ્લું પદ બધા જગ્યાએ an એટલે 84, a એટલે પ્રથમ પદ કેટલું છે? 7. n તો કે n શોધવાનું છે. શોધવાનું છે કે આ પહેલું, બીજું, ત્રીજું તો 84 છે એ કેટલામું પદ? એટલે કે n મારે શોધવાનું છે. અને બીજું શું છે સૂત્રમાં? d. d એટલે બીજા પદમાંથી પહેલું પદ, તો બીજું પદ જોવું જોઈએ. 10 પૂર્ણાંક 1/2 તો 10 ગુણે 20 ને 1 d બરાબર 21/2 ઓછા 7. 7 ગુણે 14, 14 ભાગ્યા 7 ભાગ્યા 2. કોના બરાબર મળે? d. તો મને બધી વસ્તુ મળી ગઈ. એક જ શોધવાનું છે, બરાબર? તો આ સમીકરણમાં શક્ય થશે. પહેલા a plus n minus 1 into d. an શું છે? an બરાબર 84. a એટલે પ્રથમ પદ 7. n શોધવાનું છે અને d એટલે 7/2. 84. હવે મારે n શોધવાનું છે તો n ને હું એકલો લેવો પ્રયત્ન કરું. બાકી બધું બરાબરની પહેલી બાજુ જોશે તો વત્તા હોય તો ઓછા, ગુણાકારમાં હોય તો ભાગાકાર. તો 7 વત્તા છે બરાબરની પહેલી બાજુ જોશે તો કેવા થઈ જશે? માઈનસ. 84 માંથી 7 બાદ કરવો જોઈએ, 27. હવે અહીંયા જે 7/2 છે એ આ કૌંસ સાથે કયા સંબંધમાં છે? ગુણાકાર. તો બરાબરની પહેલી બાજુ તો છેદમાં હોય ક્યાં આવી જશે? અંશમાં. અને અંશમાં હોય છેદમાં. તો 2 ક્યાં આવી જશે? ઉપર અને 7 નીચે. છેદ ઉતાવળ લગાવી દે. 11 + 77. 11 ગુણ્યા 2 n ઓછા 1. 11 ને 22. ઓછા એ બરાબર કે આપણે જોવા તો કેવાય થઈ જશે? વત્તા. શું મળે? n. આનો અર્થ શું? મને એનો અર્થ એ ખબર પડવી જોઈએ. n બરાબર 23. એનો અર્થ શું? કે આ જે 84 છે ને એ કેટલામાં સંખ્યા છે? 23. દાખલા તરીકે 7 ની પહેલી છે, આ બીજી છે, આ ત્રીજી, ડોટ 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 84 છે એ કેટલામાં છે? 23માં ઉપર છે, બરાબર? હવે આપણે હજી જવાબ તો બાકી છે. આ તો મેં શું શોધ્યું કે 83 છે એ કેટલામું પદ? અરે 84 છે એ કેટલામું પદ છે, બરાબર? હવે મારે આ સૂત્રનો ઉપયોગ કરી શું કામ? તો કે આમાં મારે n મૂકતો તો, બરાબર? મારી પાસે પહેલું પદ છે, છેલ્લું પદ છે, પણ n છે નહીં. સૌથી પહેલા મેં શું શોધ્યું? n. હવે Sn નું સૂત્ર Sn બરાબર n/2 a + n. n એટલે કેટલા છે? કેટલા શોધ્યા આપણે? 23/2. પ્રથમ પદ એટલે 7, અંતિમ પદ એટલે 84.
एका गुण्या 23 करिए 2 का 2 9 18 3 9 27 7 ને 2 9 2093 ભાગ્યા 2 કોના બરાબર મળ્યું? જો 23 પદોનો સરવાળો શોધો એમ કીધું છે. ખાસ ધ્યાન રાખ, મને પહેલું અને છેલ્લું પદ આપ્યું છે પણ n આપ્યું નથી. તો મેં શું કર્યું? પેલા an નું સૂત્રનો ઉપયોગ કર્યો, એના ઉપરથી n મેળવી લીધું અને પછી મેં sn ના સૂત્રમાં કિંમત મૂકી દીધી. લખી નાખો. બીજું દાખલો આ જ રીતે છે. શું છે હરણો? -5 -8 -11 ક્યાં સુધી? -230. તો સરવાળો શોધવો છે. પહેલું પદ છેલ્લું પદ છે, સૂત્ર આ વાપરીશ પણ આમાં મારે ખૂટે છે. શું ખૂટે છે? n. તો પહેલા n શોધવા માટે આપણું કે n બરાબર a + n - 1 * d. an છેલ્લું પદ -230 a પ્રથમ પદ -5 d બીજું પદ ઓછા. આ જો આ ઓછા છે એ છે નિયમના ઓછા છે અને પહેલું પદ -5 ઓછે ઓછે વત્તા 8 માંથી 5 જશે તો 3 પણ કેવા થાય? -3 બરાબર. d મળ્યું. હવે શું શોધવાનું છે? તો કે સૂત્રમાં a n શોધવાનું છે, d મળી ગયું. થઈ ગયું. હવે આપણે કિંમત મૂકીએ તો સૂત્રમાં an a + n - 1 * d. an એટલે -230 a પ્રથમ પદ -5 n શોધવાનું છે, d સામાન્ય તફાવત -3 -230. હવે સાથે સાથે આવતા જશું. -5 બરાબરને બાજુ આવી જશે. કેવા 5? +5. હવે માઈનસ આપણે લંબાવી આપણે -3 નો કાઉન્સ સાથે શું છે? ગુણાકાર. માઈનસ નિશાની છે તો બંને પદનો ગુણાકારમાં 3 આગળ માઈનસ નિશાની લઈને ગુણાકાર કરવાનો છે. બરાબર. તો 230 માંથી 5 જશે તો 225. કેવા? માઈનસ -3n માઈનસ +3. બરાબર. હવે -225 વત્તા 3 છે બરાબરને આ બાજુ આવશે. કેવા 3 થઈ જશે? ઓછા. ઓછે ઓછા સરવાળો નિશાની ઓછાની 25 ને 3 28 પણ કેવા? માઈનસ. બંને બાજુથી હવે માઈનસ દૂર કરી દઈએ એટલે શું થઈ જશે? બંને બાજુ પ્લસ થઈ જશે. તો બંને બાજુથી માઈનસ દૂર કરી દેતા n બરાબર 228. n બરાબર 228 ભાગ્યા 3 7 નો ભાગાકાર 7 તેરી 21 1 6 તેરી 18 n બરાબર મળી ગયા મને 6. બરાબર. હવે શું ઉપયોગ કરવાનો? sn ના સૂત્ર. sn બરાબર n/2 a + f. n એટલે કેટલા લખીશ? 76. n એટલે 76 a પ્રથમ પદ અને n એટલે અંતિમ પદ. 76 ભાગ્યા 2 સાદો ભાગાકાર 3 × 6 16 છેદું 2 કેટલા? 8 × 16 બરાબર. 38 -5 વત્તે ઓછા ઓછા 230. બરાબર. હવે આ બે ઓછા છે. શું કરવાનું? સરવાળો. કેટલો થશે સરવાળો? 38 30 ને 5 35. પણ કેવા 35? ઓછા 35. 235 અને 38 નો જે કંઈ ગુણાકાર આવે બરાબર એ મારો જવાબ આવશે. 235 ગુણ્યા 38. 6 ને 7 8 40 4 તેરી 24 ને 4 18 18 ને 2 18 8,900
બે છેદમાં છે અંશમાં જાય તો કયા સંબંધમાં જશે? ગુણાકાર. 9 દુને 18, 8 નો કૌંસ સાથે ગુણાકાર 8n ઓછા 8. બરાબર. હવે પાછું આ બેનો ગુણાકાર 6 12 16 1 3 6 ને 7 અને 6 ને 12. કૌંસ સાથે ગુણાકાર પહેલા 18 અને 8 નું સાદું કાપી 18 માંથી 8 જશે તો 10. કેવા 10? વત્તા 10. 10 વત્તા 8n. હવે જોવું જોઈએ આ n છે એ આ કૌંસ સાથે કયા સંબંધમાં છે? ગુણાકાર. n છે દરેક પદ સાથે ગુણાકાર કરતા જશું. 1272 10n વત્તા 8n નો સ્ક્વેર. તો અહીંયા તમે જો 8n સ્ક્વેર n એટલે કે આ એક બહુપદી મળે છે. બરાબર ને? તો આ પદ છે જે સંખ્યાની બરાબરની પેલી બાજુ લઈ જઈએ અને આપેલી બહુપદીને ઘાતાંકના ઉતરતા ક્રમમાં ગોઠવીએ. ઉતરતા ક્રમમાં એટલે શું? પેલા મોટી ઘાત, પછી n થી 1 ઘાત ઓછી, પછી n થી 1 ઘાત ઓછી. તો જો જોઈએ મોટી ઘાત કેટલી છે? 2, એનાથી 1 ઓછી એટલે 1 અને છેલ્લે શું આવશે? અચળ. પહેલા હું ખાલી આ પદને બરાબરની પેલી બાજુ લઈ જઉં. બરાબર? એટલે તમને ભૂલ ન પડે, નિશાની બદલાઈ જશે. હવે આને હું ઘાતાંકના ઉતરતા ક્રમમાં ગોઠવી દઉં. હવે બહુપદી છે તો શું કરવાનું હોય? અવયવ પાડવા. પણ અવયવ પાડવા મને સહેલું કેમ પડે? તો કે આમાંથી કંઈક સામાન્ય નીકળતું હોય તો પેલા કાઢી લઈએ. જુઓ જોઈએ અહીંયા 8 છે, 10 છે અને આ સંખ્યા છે. તો મને એટલી તરત દેખાય કે બધામાંથી 2 નીકળશે. બરાબર? બધામાંથી પેલા 2 કાઢી લઈએ સામાન્ય. તો કૌંસમાં કેટલા રહેશે? 4 દુ 8, 5 દુ 10. આમાંથી ભાઈ 2 કરીએ 6 દુ 12, 3 દુ 6 અને 12 એટલે 6 દુ ને 12 બરાબર 0. જો બધામાંથી 2 સામાન્ય કાઢી. હવે આ 2 છે ગુણાકારના છે તો 0 ના છેદમાં જશે તો કેવા થઈ જાય? 0 થઈ જશે ને? 0 ભાગ્યા 2 તો 0. હવે મારે આના અવયવ પાડવાના છે. યાદ કરો આપણે અવયવ પાડતા હતા. શું કરતા હતા? પહેલા અને છેલ્લાના સહગુણકનો ગુણાકાર કરતા અહીંયા જે નિશાની હોય એ પ્રમાણે મારે ભાગ પાડવાનો. અહીંયા જે કઈ નિશાની છે? બાદબાકી, ઓછા. તો મારે બાદબાકી કરતા જવાબ 5 મળે એવી સંખ્યા મેળવવાની છે. કઈ રીતે? દાખલા તરીકે પહેલાનો સહગુણક 4, છેલ્લા પદનો 636. બીજું એક ખાસ કહેવાનું કે જો હું અહીંયા ગુણાકાર કરીશ તો આ સંખ્યા હતી એની કરતાં કેવી થઈ જશે? મોટી. તો મને અવયવ એના મોઢે આવડે નહીં. એની કરતાં મને ખબર છે કે આ જે કઈ સંખ્યા છે એના મારે એવા 2 ભાગ પાડવાના છે કે જેની બાદબાકી કરતા જવાબ 5 મળે. બરાબર? તો હું આના નાના ભાગ પાડવા રફ કામ કરીએ છીએ આપણે. આના નાના ભાગ પાડી નાખું. દાખલા તરીકે 4 ના કાઉન્ટ રાખી. આના ભાગ કોના વડે ચાલશે? 2 વડે ચાલશે. છેલ્લે 2 કી સંખ્યા છે તો 2 વડે ભાગ ચલાવતા 2 તેરી 6, 2 કા 2, 8 દુ 16. ક્યાં સુધી ભાગ પાડીશ? તો કે હું એમાંથી કોઈ પણ 2 સંખ્યા લઈશ એની બાદબાકી કેટલી થાય? 5. હજી આના નાના ભાગ પાડી. આ 4 અને 2 નો લેવા દે. છેલ્લે 8 છે. હજી 2 વડે ભાગ ચાલશે. 2 કા 2, 2 પંચા 10, 9 દુ ને 18. બરાબર? હવે જોવું જોઈએ આ જે અંક મળ્યો એનો 2 વડે ભાગ ચાલશે નહીં. પણ જોવું જોઈએ એનો 3 વડે ચાલશે. આપણે 3 વડે નિશેષ ભાગી શકાય એની ચાવી શું છે? આપેલ બધા અંકોનો સરવાળો કરતા જો એ 3 ના ઘડિયામાં આવે, દાખલા તરીકે 9 ને 10 ને 5 15, 3 ના ઘડિયામાં આવે છે? આવે છે? બરાબર? માટે એને 3 વડે નિશેષ ભાગી શકાય. તો આ બધાનો ગુણાકાર કરો. 4 દુ 8, 8 દુ 16. અને અવયવ પાડીએ 3, 3 પંચા 15, 3 તેરી 9. હવે આપણે જોતા છીએ કે આપણે શું કરવું છે? બાદબાકી 2 સંખ્યાને. હવે જોવો જોઈએ 16 ને 3 ને સાથે લઈએ 16 તેરી 48 અને 53.
બદલાઈ જશે. જો હંમેશા આ બે કૌંસ સરખા જ આવે, બરાબર. એટલે તમે અહીંયા સુધી કરો છો 12 × 48 ઓછે વત્તે ઓછા આ બેનો ગુણાકાર કરો એટલે આટલો જ આવે, બરાબર. બંને કૌંસ હંમેશા સરખા આવે એટલે આપણો દાખલો અહીંયા સુધી સાવ સાચો છે. હવે તો કે બે કૌંસ છે એક વખત લખી નાખશું. કયા બે કૌંસ? તો કે છેલ્લા જે બે કૌંસ લખ્યા એ કેટલી વાર લખી નાખીએ? એક વાર. 4n + 53 આ બે કૌંસ એક વખત અને બાકીનો એક કૌંસમાં n - 12 બરાબર 0. હવે જોવું જોઈએ 4n + 53 બરાબર 0 અને n - 12 બરાબર 0. તેથી n બરાબર -53/4 આ શક્ય નથી, માઇનસ શક્ય છે. તેથી n બરાબર કેટલા જવાબ આવવો જોઈએ? 12. બરાબર. શું માગ્યું છે? n શોધો. n જ માગ્યું છે. તેથી n બરાબર 12 જે શક્ય છે. બરાબર. તો આપણો જવાબ n બરાબર કેટલો આવશે? 12. લખી નાખો વ્યવસ્થિત. હવે એમાં આપણો દાખલો છે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો સમાંતર શ્રેણી બને તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ લખો. બરાબર. એટલે આપણને અહીંયા થોડીક રકમ આપી છે. આપણે એમાં કેટલી વસ્તુ શોધવી છે? તો કે પહેલી, કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો સમાંતર શ્રેણી બને એટલે કે પહેલાં તો સમાંતર શ્રેણી હોવી જોઈએ. બરાબર. સમાંતર શ્રેણી હોવા માટેની કઈ શરત છે? તો કે બધામાં સામાન્ય તફાવત d, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ, ત્રીજામાંથી બીજું બાદ, એ બધાનો જવાબ કેવો આવવો જોઈએ? સરખો. તો એ શ્રેણીને શું કહેવાય? સમાંતર શ્રેણી. બરાબર. જો એ સમાંતર શ્રેણી છે તો સામાન્ય તફાવત શોધવાનો. જો સમાંતર શ્રેણી હોય તો જ મારે પછી એનું આ બે પ્રશ્નના જવાબ આપવાના છે. પણ જો સમાંતર શ્રેણી ન હોય તો પછી આ બે પ્રશ્ન કરવાની જરૂર નથી. બરાબર. એટલે ક્યારે આ પ્રશ્ન જવાબ આવશે? તો કે આપેલ શ્રેણી જો સમાંતર શ્રેણી હશે તો જ પછી મારે એનો ડી શોધવાનો અને પછીના 3 પદ લખવાના રહેશે. બરાબર. તો હવે આપણે પહેલો દાખલો કરીએ. દાખલો પહેલો છે 2, 4, 8 અને 16. બરાબર. આ આપણી રકમ છે. હવે સૌથી પહેલાં મારે શું કરવાનું છે કે સમાંતર શ્રેણી છે એટલે હું શું કરીશ? તો કે સામાન્ય તફાવત. શું છે સામાન્ય તફાવતનું સૂત્ર? ડી. એનું સૂત્ર શું છે? a2 - a1 કરું, અથવા તો a3 - a2 કરું, અથવા તો a4 - a3 કરું. આનો અર્થ શું? આ આપણે સંકેતમાં લખ્યું. આપણે એક સાથે એનો ગુજરાતી અર્થ પણ લખતા જઈએ કે બીજા પદમાંથી પહેલું પદ બાદ, અથવા તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, અથવા તો ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો. બધાનો જવાબ કેવો આવે? સરખો. તો એ શ્રેણીને કેવી કહેવાય? સમાંતર શ્રેણી. બરાબર. હવે આપણી રકમ છે 2, 4, 8, 6. તો આમાં હું સમજ માટે પહેલો દાખલો છે એટલે સમજાય માટે 2 એટલે a1, 4 બીજું પદ એટલે a2, 8 ત્રીજું પદ એટલે a3, 16 ચોથું પદ એટલે a4. બરાબર. એકવાર આપણે આવું કરશું એટલે તમને આગળના દાખલામાં ખબર પડી જશે. તો હવે આના ઉપરથી હું ડીનું સૂત્ર શું છે? તો કે હું બીજા પદમાંથી પહેલું પદ બાદ કરું ને, એ જવાબ મારે ત્રીજામાંથી બીજું બાદ કરું તો પણ એવું આવવો જોઈએ, ચોથામાંથી ત્રીજું બાદ કરું તો પણ એવું આવવું જોઈએ. તો પહેલાં હું બીજામાંથી પહેલું બાદ કરું. આ બીજું પદ છે બરાબર મારું, એમાંથી હું આ પહેલું પદ બાદ કરું. 4માંથી 2 કેટલું આવ્યું? 2. બરાબર. આ પહેલું મને આવ્યું ડી. એટલે કે હું 3 પદ આવું કરી જોઉં. જો સરખો આવશે ડી તો આપેલ શ્રેણી છે એ કેવી થશે? સમાંતર શ્રેણી થશે. હવે હું શું કરીશ? ત્રીજામાંથી બીજું બાદ કરું. ત્રીજું એટલે કેટલા છે? 8. 8માંથી બીજું એટલે 4. 8માંથી 4 જાય તો 4. તો
તો હવે જોવો જોઈએ, મેં પહેલું અને બીજું બે પદ કર્યા ત્યાં જ મને ખબર પડી ગઈ કે આમાં તો સમાંતર શ્રેણી માટે છે જવાબ કેટલો આવે છે, તો કે આ બે સરખા આવતા નથી. માટે શું કહેવાશે? આપેલ શ્રેણી કેવી નથી? સમાંતર શ્રેણી નથી. બરાબર. હવે સમાંતર શ્રેણી નથી તો પછી કાંઈ મારે આગળના પ્રશ્ન કરવાની જરૂર નથી. તો હવે આવી જ રીતે બીજો દાખલો, બીજા દાખલાની આવી કાંઈક રકમ છે, અહીંયા લખી રાખું છું. ઓલાની જેમ જ કરીએ, જોવો જોઈએ, કરાવવું જોઈએ. પહેલાં હું શું કરું? સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે શું સૂત્ર થશે? ડી. ડી બરાબર સૂત્ર શું? A2 માઇનસ A1, A3 માઇનસ A2, A4 માઇનસ A3. બધાનો જવાબ કેવો આવવો જોઈએ? સરખો. તો હું પહેલાં A2 માઇનસ A1 કરું. A2 એટલે બીજું પદ, બીજું પદ 5/2. A1 એટલે પહેલું પદ. લસા લઈએ. 5 આમ 2 દૂને 4 છેદમાં 2. 5માંથી 4 જશે તો 1/2. આ પહેલો ડી કર્યું. પછી બીજું A3 માઇનસ A2. A3 એટલે આ A1, આ A2 અને આ A3. A3 એટલે કેટલા છે? 3. A2 એટલે કેટલા છે? 5/2. 3 દૂને 6 માઇનસ 5/2. 6માંથી 5 જશે તો 1/2. બરાબર. આ બે સરખાયો. હજી એકવાર આપણે કરીએ. શું થશે? A4 માઇનસ A3. A4 1, 2, 3 અને 4. તો 7/2 માઇનસ 3 એટલે 1, 2, 3. 3 એટલે 3 જ છે. લસા 3 દૂને 6. 7માંથી 6 જાય તો 1/2. જો આ ત્રણેય સરખા આવે છે. બરાબર ને? 1/2, 1/2 અને 1/2. ત્રણેયનો જવાબ કેવો આવે છે? સમાન આવે છે. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી બનશે. બરાબર. આપણે આપેલો પ્રશ્ન કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી બનશે. હવે જો સમાંતર શ્રેણી હોય તો મારે શું કરવાનું છે? સામાન્ય તફાવત ડી શોધવાનું છે. એટલે કે આ મને ડી મળી ગયું ને. સમાંતર શ્રેણી છે કે નહીં? તો કે સમાંતર શ્રેણી છે. શું કામ? બધા પદો વચ્ચેનું અંતર કેવું છે? સરખું છે. અને તો તમારે સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખો. તેથી ડી બરાબર કેટલું છે? 1/2. બધાનો સામાન્ય તફાવત કેટલો આવ્યો? 1/2. અને હવે પછીના 3 પદ. પછીના 3 પદ એટલે આપણી પાસે અત્યારે કેટલા પદ આપ્યા છે? 1, 2, 3 અને 4. તો મારે કેટલામું પદ શોધવાનું છે? 5મું પદ. હવે આમાં 5મા પદના કઈ રીતે શોધાય? A+4D. આમાં બીજું સૂત્ર છે, બે કરીએ આપણે, પણ આગળ તમને આ સહેલું પડશે. બીજું સૂત્ર છે ક્રમિક પદ માટે છે. બરાબર. બે સમજીએ આપણે. A+4D. એ એટલે કેટલા છે? તો કે જોવું જોઈએ, પહેલું પદ કેટલું છે? 2. 4. ડી એટલે કેટલા? 1/2. 2 દૂને 4. 2 + 2 બરાબર કેટલા આવશે? 4. શું મળ્યું મને? આ A5. બરાબર. A5 બરાબર કેટલા આવ્યા? 4. આપણે હજી કેટલા મેળવવા છે? પછીના 3 પદ. બરાબર. તો A5 મેળવ્યું. હવે શું મેળવશું? A6. હવે A5 બીજી કઈ રીતે મેળવાય સાથે જોઈ લઈએ. જવાબ બેનો સરખો જ આવશે. બરાબર. પણ આપણને અથવા કરીને કરીએ. આ રીતે પણ તમે કરી શકો. A5 એટલે કે હું ચોથું પદ હોય એમાં જો સામાન્ય તફાવત ઉમેરી દઉં ને. બરાબર. જે ચોથું પદ છે એમાં સામાન્ય તફાવત ઉમેરી દઉં તો એની પછીનું પદ મળે. 5મું પદ છે એમાં સામાન્ય તફાવત ઉમેરું તો એની પછીનું પદ મળે. તો A5 બરાબર A4 7/2 વત્તા ડી એટલે કેટલું મળ્યું? 1/2. 7 ને 1 8/2. તો A5 બરાબર 4 દૂને 8. તો આ શું મળ્યું? A5 બરાબર 4. બરાબર. આ હું ક્યારે વાપરું આ સૂત્ર? તો કે ક્રમિક પદ હોય ને, ક્રમિક પદ માટે. બરાબર. બાકી તમે કોઈ પણ કરો ચાલે, બાકી આ સૂત્ર તમને સહેલું પડે. A5 હોય તો અહીંયા A+4D, A6 તો A+ કેટલા? 5.
તો 1 ઓછું 6, તો 6 થી 1 ઓછા એટલે કેટલા આવી જશે? 5. આ સૂત્ર આગળના દાખલામાં વધારે કામ લાગશે, એટલે આપણે આ દાખલા આ સૂત્રથી કરશું. હવે શું શોધશું? હજીના 2 પદ, એટલે કે a6 બરાબર કેટલા થશે? કયો જોઈએ. a6 બરાબર શું લખું? 6 કરતાં 1 ઓછું a પ્લસ 5d. હવે a એટલે કેટલા છે? પહેલું પદ 2. d એટલે કેટલું મળ્યું? 1/2. લસા લઈએ. 2 દુ 4, 5/2, 5 ને 4 9/2. કોના બરાબર મળ્યું? a6. કેટલામું પદ મળ્યું? 6ઠું. ને હજી એક શોધવાનું છે, બરાબર? a7. કયો જોયાનું સૂત્ર શું થશે? a પ્લસ 7 છે તો 1 ઓછું લઈ લેવાનું, 6d. a એટલે પહેલું પદ 2, સામાન્ય તફાવત 1/2, છેદ ઉડતા હોય તો ઉડાડી દો. 2 તેરીને 6, 3 ને 2 5. કોના બરાબર? a7 બરાબર. બરાબર, તો આ મને ક્રમિક 3 પદ મળ્યા. તો આ કેટલામો દાખલો કર્યો આપણે? બીજો દાખલો. જોવો જોઈએ, આ કેટલામો દાખલો કર્યો? બીજો. હવે ત્રીજો દાખલો કંઈક આવી રકમ છે, -1.2, -3.2. બરાબર, આપણે પહેલાં રકમ લખી નાખીએ. શું છે રકમ? -1.2, -3.2, -5.2 અને -7.2. હવે આને પહેલાં શું કરવાનું છે? આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં? તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં જોવું હોય તો શું કરવું પડશે? પહેલાં આપણે એની બાદબાકી એટલે કે ડી મેળવવું પડશે. બરાબર ને? ડી એટલે કે સામાન્ય તફાવત. ડી પહેલાં હું સૂત્ર લખી નાખું છું. a2 - a1, a3 - a2, a4 - a3. બરાબર, હવે વારાફરતી આપણે 3 પદ સુધી મેળવીએ. a2 બીજું પદ -3.2, નિયમના માઇનસ. હવે ખાસ ધ્યાન રાખજો, હવે હું જે -1/2 મૂકવું શેમાં મૂકું? કાઉન્સમાં મૂકીશ. બરાબર, તો -3.2 ઓછે કેવા થઈ જશે? વત્તા. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, કાઉન્સની અંદર ઓછા છે, 12 ઓછા છે, તો ઓછે કેવા થઈ જાય છે? વત્તા. હવે -3.2 માંથી 1.2 બાદ કરીએ. હું અહીંયા બાજુમાં રફ કામ કરું છું. -3.2 ઓછા છે, 1.2 વત્તા છે, કરવાની છે બાદબાકી. બરાબર, 2 માંથી 2 જાય તો 0, 3 માંથી 1 જાય તો 2, પણ કેવા 2 રહેશે? -2. શું કામ -2? 3 છે એ કેવા છે? મોટા છે. બરાબર, તો આ મને શું મળ્યું? a2 - a1 બરાબર કેટલા મળ્યા? -2. બરાબર, એટલે કે મેં આ એક શું શોધ્યું? સામાન્ય તફાવત. બરાબર ને? આવા હું હજી 2 શોધી કાઢીશ. શું કામ 2 શોધી કાઢીશ? તો કે બધા વચ્ચેનું અંતર કેવું છે? સરખું, એમ તો ખબર પડશે. હવે કરીએ a3 - a2. a3 આ a1, આ a2, આ a3, -5.2 ઓછા. હવે લખીશ ઓછા એ કેમાં લખીશ? કાઉન્સમાં. બરાબર, -5.2 ઓછે વત્તા 3.2, સાઈડમાં કરું છું. -5.2 વત્તા 3.2, 2 માંથી 2 0, 5 માંથી 3 2, પણ કેવા 2? -2. તો આનો જવાબ આવ્યો -2. હજી આપણે એક કરી જોઈએ. બરાબર, એટલે આપણને ખબર પડી જાય કે આપેલ શ્રેણી છે, સમાંતર શ્રેણી છે કે નહીં. હવે કયું પદ કરશું આપણે? ત્રીજામાંથી બીજું કર્યું, હવે ચોથામાંથી ત્રીજું. બરાબર ને? a4 - a3. a4 એટલે શું છે? -7.2 કાઉન્સમાં 5.2. તો -7.2 વત્તા 5.2 કેટલા આવશે? -2. બરાબર ને? બાદબાકી. તો આ મને ડી મેળવ્યું. તો જુઓ જોઈએ બધામાં શું આવ્યું? -2. -2 એટલે કે શું કહેવાશે આને? શું છે? બધા વચ્ચેનું અંતર કેવું છે? સરખું છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી બનશે. બરાબર, તેથી ડી બરાબર શું? -2. બરાબર, બધા વચ્ચેનું અંતર કેવું છે? સરખું. હવે એની પછીના
3 પદો, મને કેટલા પદ આપ્યા છે? ટોટલ 4. તો પછીના 3 પદ એટલે A5. A5નું સૂત્ર બોલો જોઈ. A + 5 એટલે 1 ઓછું 4D. બરાબર. A એટલે કયું પદ? પ્રથમ પદ. તો કયું છે પહેલું પદ? 1.2 વત્તા 4. D એટલે કેટલા મળ્યા? -2. સાદરૂપ આપીએ. -1.2 વત્તેવું છે ઓછા 4 દૂને 8. બરાબર. 8. હવે આનું સાદરૂપ આપીએ. શું છે? -1.2 અને -8. 8.0 લખ્યું. શું કામ? તો કે અહીંયા 0.2 છે તો 8 પછી હું પોઈન્ટ કરીને 0 લખું. સરવાળો કરવામાં સહેલું પડે. જો 2 ઓછા છે, નિશાની ઓછાની આવશે, થશે શું? સરવાળો. કેટલા આવશે? 9.2. પણ કેવા 9.2? ઓછા 9.2. કેટલામું પદ મળ્યું મને? 5મું. બરાબર. આ હું સાઈડમાં રફ કામ કરું છું, ખબર પડે. હવે 5મું પદ. હવે 6થું પદ. 6થું પદ એટલે કે શું કરશું? સૂત્ર કયો જોઈએ? 6 છે તો 1 ઓછો કરી નાખો. બરાબર. A એટલે કેટલા છે? તો કે રકમનું પહેલું પદ A. -1.2 + 5. D એટલે કેટલા મળ્યા? -2 -1.2 5 દૂને 10. બરાબર. પણ અહીંયા 10 કેવા થશે? વત્તેવું છે ઓછાની કરવાની જરૂર છે. કરી. -1.2 અને 10 જો આખો પૂર્ણાંક છે. બરાબર. તો 0.0. તો 10 ને 1 11. કેવા 11? માઇનસ. તો શું આવશે જવાબ? -11.2. કોના બરાબર? A6 બરાબર. ને હજી ત્રીજું પદ શોધવાનું છે ને, A7. તો સૂત્ર શું થશે? A + 6D. A એટલે પ્રથમ પદ. 1.2. D એટલે કેટલા? -2 -1.2 વત્તેવું છે ઓછા 6 દૂને 12. કયો જોઈએ કેટલા થશે? 12 આખા, 1 આખો, 12 ને 1 13. નિશાની ઓછાની 0.2. કેટલામું પદ મળ્યું મને? 7મું. બરાબર. જો સમાંતર શ્રેણી હોય તો પછીના 3 પદ મેળવી લીધા. બરાબર. આ કેટલામો દાખલો કર્યો આપણે? તો કે ત્રીજો દાખલો જો. બરાબર. પોઈન્ટવાળો. હવે એની પછીનો દાખલા નંબર 4. -10 -6 -2 અને 2. બરાબર. એ દાખલો કરીએ. -10 -6 અને 2. તો રકમ લખી રાખીએ આપણે. -10 -6 -2 અને 2. દાખલા નંબર 4. રીત આની આ જ છે. આ જ રીતે કરવાનું છે. સૌપ્રથમ શું કરીએ? સામાન્ય તફાવત. સામાન્ય તફાવત D. સૂત્ર કયો જોઈ? A2 - A1 A3 - A2 A4 - A3. બરાબર. હવે સૌથી પહેલાં કરીએ A2 - A1. A2 એટલે બીજું પદ. -6 નિયમના માઇનસ. A1 એટલે -10 -6 + 10. 10માંથી 6 જશે તો કેટલા આવશે? 4. બરાબર. આ પહેલું પદ. બીજું A3 - A2. A3 એટલે -2 -6 -2 + 6. ઓછે ઓછે વત્તા થઈ જશે ને. 6માંથી 2 જશે તો 4. તો આ બીજું. અને A4 - A3. 1 2 3 અને 4. A4 એટલે કેટલા? 2. નિયમના ઓછા. A3 એટલે 2 પણ કેવા 2? -2. માઇનસ હવે કેવા થઈ જશે? પ્લસ. તો કેટલા આવ્યા? 4. તો જોવો જોઈએ સામાન્ય તફાવત બધામાં કેવો છે? સરખો છે. બરાબર. તેથી આપેલ શ્રેણી કેવી બનશે? સમાંતર શ્રેણી બનશે. તો હવે કયો જોઈએ? D બરાબર કેટલા? 4. બધા વચ્ચેનું અંતર કેટલું છે? 4. માટે D બરાબર કેટલા આવ્યા? 4. હવે શું કરવાનું છે? એની પછીના 3 પદ. કોની પછીના? આ 1 2 3 4. પછીના 3 પદ એટલે 4 પછી 5 6 અને 7. તો મને સૂત્ર લખાવી દો. A5 એટલે શું થાય? A + 5 થી 1 ઓછું 4D. પછી A6 એટલે કેટલા થશે? A6 એટલે A પ્લસ કેટલા આવે? 5D. અને A7 એટલે A + 6D. બરાબર ને? A એટલે કેટલા છે? -10. D એટલે કેટલા? 4
-10 વત્તા 16, 16માંથી 10 જાય તો 6, એ 5 બરાબર 6, એ એટલે કેટલા છે -10, ડી એટલે 4, 5 ચોકને 20, 20માંથી 10 જાય તો 10, એ એટલે કેટલા છે -10, ડી એટલે કેટલા છે 4, 6 ચોકને 24, 24માંથી 10 જાય તો 14, એટલે કે મને આ મળ્યું A7, A6 અને A5 બરાબર. પૂછવાનું કોઈને આમાં? તો જોવાનું આપણે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં, અને પછી આપણે એનું આગળ દાખલા કરીએ બરાબર. હવે છેલ્લો એક દાખલો આ જ રીતનો રકમ છે 3 વત્તા વર્ગમૂળ 2, 3 વત્તા 2 વર્ગમૂળ 2, 3 વત્તા 3 વર્ગમૂળ 2 બરાબર. આ જ રીત છે પાંચમો દાખલો. શું કરશું કયો જોઈએ? સામાન્ય તફાવત ડી, સૂત્ર A2 - A1, A3 - A2, A4 - A3 બરાબર. હવે પહેલાં શું કરીએ? A2 - A1, A2 એટલે આ બીજું પદ, 3 વત્તા વર્ગમૂળ 2 ઓછા 3 બરાબર ને, નિયમના ઓછા 3 3 ઉડી ગયા, કેટલા વધ્યા? વર્ગમૂળ 2, આ પહેલું મળ્યું. બીજું A3 - A2, A3 એટલે 3 વત્તા 2 વર્ગમૂળ 2 બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો, હવે A3 અને A2 એક પદ નથી પણ એક કરતાં વધારે પદ છે બરાબર. તો એને હંમેશા શેમાં લખવાનું? કાઉન્સમાં લખશું. શું કામ? તો કે 12 વત્તાની નિશાની હશે તો કંઈ ફેર નહીં પડે, પણ જો વચ્ચે ઓછાની નિશાની હશે તો અંદરના બધા પદની નિશાની કેવી થઈ જાય? બદલાઈ જાય. -A2 એટલે કેટલામું પદ છે? આ કેટલામું? A3 એટલે ત્રીજું પદ. A2 તો 3 વત્તા વર્ગમૂળ 2. જો આમ લખશો તો ભૂલ નહીં પડે. હવે તો કે હવે હું કાઉન્સ છોડું છું. 3 વત્તા 2 વર્ગમૂળ 2 ઓછા કરું તો કાઉન્સની બધી નિશાની કેવી થઈ જશે? બદલાઈ જશે. 3 3 ઉડી ગયા, 2માંથી 1 જશે તો 1, એટલે કે વર્ગમૂળ 2 બરાબર ને. હજી એકવાર આપણે કરીએ આગળ એટલે ખબર પડી જશે. A4 - A3. હવે જુઓ જોઈએ, A4 એટલે હું કાઉન્સમાં જ લખું છું બરાબર. માઇનસની નિશાની. A3 એટલે ત્રીજું પદ. પહેલાં હું કાઉન્સમાં લખીશ, પછી કાઉન્સ છોડીશ તો શું થશે? કાઉન્સ છોડશે તો બધા પદની નિશાની જે હોય એથી વિરુદ્ધ નિશાની થઈ જશે. 3 વત્તા તો કેવા થઈ ગયા? ઓછા. આ 2 વર્ગમૂળ 2 વત્તા તો કેવા થઈ જશે? ઓછા. 3 3 કેન્સલ. 3માંથી 3 વર્ગમૂળ 2માંથી 2 વર્ગમૂળ 2 બાદ જશે. કેટલા રહેશે? ખાલી વર્ગમૂળ 2. તો જોવો જોઈએ બધાનો જવાબ સરખો આવે છે ને. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી બનશે બરાબર. હવે તેથી ડી બરાબર શું કહો જોઈએ તમે? વર્ગમૂળમાં 2 બરાબર ને હવે શું કરવાનું છે? 5 આ 4 પદ પછીના 3 પદ એટલે કયા? 5 6 અને 7. તો A5નું સૂત્ર બોલો જોઈ. A+4D. A6નું કયું છે? 5નું તો 1 ઓછો, 6નું તો 1 ઓછો, સાવ સહેલું છે. 7નું તો 7થી 1 ઓછો એટલે 6 બરાબર. સૂત્ર લખી નાખ્યું. હવે પહેલું A એટલે પહેલું પદ કેટલું? 3 +4 D એટલે કેટલા? વર્ગમૂળ 2. તો 3 વત્તા 4 વર્ગમૂળ 2. આ મને શું મળી ગયું? A5 બરાબર. હાલો હવે A6 શું થશે? A એટલે કેટલા? પહેલું પદ કેટલું? 3 +5 D એટલે કેટલા? વર્ગમૂળમાં 2. સાદરૂપ આપો 3 +5 વર્ગમૂળ 2. હવે આનું કાંઈ આગળ સાદરૂપ આપી શકાય નહીં, માટે આમ નામ રહેવા દઈએ. અને A7 A એટલે કેટલા? 3 D એટલે વર્ગમૂળ 2. 3 વત્તા 6 વર્ગમૂળ 2. શેના માટે આવ્યું? A7 થઈ ગયું એટલું બરાબર. તો બધામાં સમાંતર શ્રેણી છે કે નહીં? તો મારે પહેલાં 3 પદ કરી A2 - A1, A3 - A2 અને A4 - A3 જવાબ સરખો આવે તો આપેલ શ્રેણી સમાંતર છે, એના ઉપરથી ડી મળે અને પછીના 3 પદ મળશે.